નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં ફરી એકવાર વરસાદી વાતાવરણ સર્જાયું છે, ત્યારે ગઈકાલે 2 ઓગસ્ટની રાત્રે વડોદરા અને નર્મદા જિલ્લાને જોડતા એક બ્રિજનું ધોવાણ થઈ જતાં વાહન વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો હતો। ગઈકાલથી હવામાન વિભાગની આગાહી સાથે ધોધમાર વરસાદ નર્મદા જિલ્લામાં વરસી રહ્યો હતો, ત્યારે રાજપીપળાથી પોઈચા ગામની વચ્ચે જેસલપુર પાસેના એક નાના બ્રિજને રાત્રિના સમયે બંને છેડા ખાડીમાં આવેલા પૂરના પાણીને કારણે ધોવાઈ જતા વાહન વ્યવહાર અટકી ગયો હતો। જેસલપુર ગામના યુવાનો દોડી આવ્યા હતા અને તેમણે વાહન વ્યવહારને કંટ્રોલ કરવાની સાથે વાહન વ્યવહાર ફરી શરૂ થાય તેવા પ્રયાસો શરૂ કર્યા હતા અને તંત્રને જાણ કરતા તંત્ર પણ ત્યાં દોડી આવ્યું હતું અને હાઈવેના વાહન વ્યવહારને ફરીથી શરૂ કરવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। પરંતુ આ વરસાદની અંદર ગુજરાતમાં ઠેર ઠેર રસ્તા, નાળા, બ્રિજના બાંધકામોમાં થયેલા નુકસાન તરફ લોકો ભ્રષ્ટાચાર હોવાનું કહી રહ્યા છે।